જય માતાજી મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રો એવું વિચારતા હોય કે આપણે ગાય કે ભેંસનું દૂધ વધારે નથી થતું, તો એ કેવી રીતે દૂધ વધારી શકે છે એના માટે એક ઉપાય જણાવીશું. અને એકદમ દેશી ઉપાય છે. તમે આ કામ કરશો તો તમારું એકદમ 100% એ ગાય કે ભેંસનું દૂધ વધશે. તો કેવી રીતે એને વધારી શકો છો એની વાત કરીએ તો, જો અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો એક લાઇક અને ચેનલને કરી દીધું સબસ્ક્રાઈબ. તો ચાલો શરૂ કરીએ. એની પહેલાં જો તમે આ વિડીયો પૂરો જોશો તો જ ખબર પડશે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો જે પ્રશ્ન હોય છે પશુપાલક મિત્રોનો, આપણે ખાસ જે પ્રશ્ન છે કે એમનું પશુ હોય છે એમનું માવજત સારી રીતે કરે છે, એને સારી રીતે દાણ આપે છે, સારી રીતે એને ઘણા બધા જે આપણે ડેરીના પ્રોડક્ટ પણ લાવીને ખવાડતા હોય છે. તો એમના માટે એક ઉપાય કહીએ તો જે ગોળ આવે છે, જે પશુ દૂધ નથી આપતું, ઓછું આપે છે, એને તમે ગોળ ખવડાવશો ને 100% સાહેબ આપણે ગેરંટી મારીને કહીએ છીએ કે એનું દૂધ વધશે ને વધશે. કેમ વધશે એની વાત કરીએ તો, ગોળમાં એવા મિનરલ આવે છે, એટલે કે ગોળ છે એ ખૂબ જ પશુને સારી એવી કામ કરી શકે, એટલે કે એનું દૂધમાં વધારા માટે ખૂબ ઉપયોગી છે. બીજા નંબર ઉપર આવે છે, જો પશુ વિયાણ થતું હોય છે ને ત્યારે ઘણા બધા પશુપાલક મિત્રો એક ભૂલ કરતા હોય છે, એને ચાર નાખે અને એવું પછી જે આપણે બાજરીનું પૈડાઈને નાખે છે, આ નથી નાખવાનું. એની જગ્યાએ તમે ગોળ નાખો. ગોળ નાખશો 100% તમારા ગાય કે ભેંસનું દૂધ વધશે ને વધશે, આપણે આ ગેરંટી છે. તો આ ઉપયોગ તમે કરી શકો છો. અને જો તમારું ગાય અને ભેંસ વિયાણ કર્યું હોય પછી તમારે કેલ્શિયમ લાવી દેવાનું છે. એનાથી એ થશે કે ગાય અને ભેંસનું કેલ્શિયમ ખવડાવવાથી એની અંદર દૂધમાં 100% વધારો થાય છે. આ બે વસ્તુ તમે કરશો ને તો તમારે 100% દૂધમાં વધારો થશે. તો આ કામ કરવાનું છે પશુપાલક મિત્રોને. તો એમના ગાય અને ભેંસ સારી રીતે દૂધ આપશે અને સારી રીતે માવજત કરશે, એમ વધારે દૂધ વધતું જશે. તો તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી એ કોમેન્ટમાં લખજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.